નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે તમને યાદ હોય તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળા લેક્ચરમાં એક કોષ્ટક આપેલું હતું, ટેબલ આપેલું હતું, મેચ A with B અને અમુક વાક્ય પૂર્ણ કરાવ્યા હતા. આજે ફરી પાછું એ જ વિભાગ જોઈએ. આજે આપણે આની સાથે સાથે યુનિટ 5 છે એની શરૂઆત પણ કરશું. હવે યુનિટ 5 ની અંદર મિત્રો એક નવો વિભાગ આવે છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે કંઈક ને કંઈક પ્રક્રિયા દર્શાવો. પ્રોસેસ એટલે કંઈક ને કંઈક પ્રક્રિયા દર્શાવો. દાખલા તરીકે એડ સમ સુગર, થોડી ખાંડ ઉમેરો, ઇન મિલ્ક, દૂધમાં, એન્ડ બોઇલ ઇટ ઓન અ લો ફ્લેમ, અને એને ધીમા તાપે ગરમ કરો. હીટ ધ થિંગ ઓન અ હાઈ ફ્લેમ, ગરમ વસ્તુ ઉપર, ગરમ જ્યોત ઉપર, ગરમ અથવા તો ઊંચી જ્યોત ઉપર વસ્તુને ગરમ કરો. એટલે આવી રીતના જે વાક્ય આવશે ને મિત્રો, અહીં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એ આપણે યુનિટ 5 માં જોઈશું. ચલો, આજે તેના એક વિભાગ છે કે મેચ A with B. તો અહીંયા પેલું જ વાક્ય આપણે લઈએ, pour the milk. pour એટલે રેડો, દૂધ રેડો, in a glass એટલે ગ્લાસમાં, and add some sugar, અને એમાં થોડીક સુગર એટલે કે ખાંડ ઉમેરો. તો આ પ્રકારના વાક્ય છે ને મિત્રો, એ ક્યાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ફરીથી પ્રોસેસ એટલે પદાર્થ ઉપર કંઈક ને કંઈક ક્રિયા થતી હોય. બીજું, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વાળા વાક્ય તમારે ઓળખવાના કઈ રીતે? તો એ હંમેશા આજ્ઞાત વાક્યો. હંમેશા કેવા વાક્યો મિત્રો? આજ્ઞાત. ઉપરાંત આપણે યુનિટ 5 જોઈશું, એની સાથે એની એક્ટિવિટી આવશે, તેમાં ઘણા બધા વાક્યો આવશે. તો પહેલું જ વાક્ય, pour the milk, દૂધ રેડો, in a glass, ગ્લાસમાં, and add some sugar, અને થોડી ખાંડ એમાં ઉમેરો. તો અહીંયા પસંદ કરશું આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પહેલાની સામે મિત્રો શું આવશે? સી. કિરણ will either read a book, કિરણ કાં તો ચોપડી વાંચશે, or watch a TV, અથવા તો ટીવી જોશે. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, either or છે, બેમાંથી એક. તો સ્વાભાવિક રીતે વિકલ્પ દર્શાવે છે. તો આપણે પસંદ કરશું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ. તો બીજા જે છે બીજું વાક્ય એની સાથે શું આવશે? ડી. ફરીથી, કિરણ will either read a book or watch a TV. કે કિરણ કાં તો પુસ્તક વાંચશે અથવા ટીવી જોશે. તો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ દર્શાવે છે. આગળ, my friend who lives in Chennai, મારો મિત્ર કે જે ચેન્નઈમાં રહે છે, is not well, તેને સારું નથી. હવે જ્યારે પણ વાક્ય who થી હોય, who એટલે કોઈને કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હોય, તેને આપણે કહી શકીએ મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો ત્રીજામાં શું આવશે? બી. અહીંયા ખાસ યાદ રાખશો, પ્લેસ ને લખી શકાય. પ્લેસ એટલે આપણે વાત કરી હતી, વિચિસ થી શરૂ થતી વાક્ય રચના હોય અથવા કોઈ સ્થળ હોય એના વિશે ખાસ ઉલ્લેખ હોય, જેમ કે સોમનાથ છે, દ્વારકા છે, જયપુર, આવા બધા સ્થળ વિશે કોઈ ખાસ બાબત ઉલ્લેખ કરેલો હોય ત્યારે આપણે પસંદ કરીશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ફરીથી પહેલું વાક્ય છે મિત્રો, pour the glass, pour the milk in a glass and add some sugar. કે ગ્લાસમાં થોડું દૂધ રેડો, ગ્લાસમાં દૂધ રેડો અને એમાં ખાંડ ઉમેરો. તો એ બતાવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્યારબાદ, કિરણ will either read a book or watch a TV. કાં તો એ પુસ્તક વાંચશે અથવા તો ટીવી જોશે. એમાં આપણે લખી શકીએ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. આઈધર ઓર કે નાઈધર નોર હોય અથવા ફક્ત ઓર હોય ત્યારે હંમેશા મિત્રો આ પસંદ કરવાનું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. અને છેલ્લે, my friend who lives in Chennai is not well. આવા આપણે મિત્રો વાક્ય પૂર્ણ કરવાના પણ આવશે, પણ હમણાં જોઈશું. તો અહીં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો, એટલે આ વિભાગ મેચ A with B, એને B સાથે જોડો. હવે એના ઉપર જ આધારિત વાક્ય આપણે પૂર્ણ કરવાના છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરો. તો પહેલું જ વાક્ય છે મિત્રો, ધ બોય, કાઉન્સમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા તમારે who થી વાક્ય બનાવવાનું. who એટલે કે છે. તો અહીંયા તમે ચાલુ વર્તમાનકાળમાં પણ બનાવી શકો, હમણાં આપણે જોયું તેમ સાદા વર્તમાનકાળમાં પણ બનાવી શકો અને ભૂતકાળમાં પણ બનાવી શકો. આપણે વાક્ય લખીએ, the boy who is giving a speech, છોકરો
આપી રહ્યો છે. Who is giving a speech is my brother. એ મારો ભાઈ છે. The boy who is giving a speech is my brother. છોકરો કે જે વક્તવ્ય આપી રહ્યો, સ્પીચ આપી રહ્યો છે તે મારો ભાઈ છે. ભૂતકાળમાં પણ વાક્ય પણ બનાવી શકો. The boy who got the first class is my brother. છોકરો કે જેણે પ્રથમ વર્ગ મેળવ્યો છે તે મારો ભાઈ છે. ફરીથી આ જે છે મિત્રો એ ચાલુ વર્તમાન કાળમાં છે. એટલે હું પછી એમિઝર પ્લસ ing. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં પણ લખી શકો અને સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં પણ લખી શકો. એટલે કૌંસમાં મિત્રો શું આપેલું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ફરીથી વાક્ય The boy who is giving a speech is my brother. ચલો આગળ. Kevin always એટલે તમને ખ્યાલ આવી જાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. કૌંસમાં મિત્રો આપેલું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા દર્શાવે છે. તો અહીંયા તમે પ્લે, રાઇટ, ઈટ, વોચ આવી કોઈ પણ ક્રિયા મૂકી શકો. તો આપણે લખીએ કિરણ ઓલવેઝ અને કેવિન ઓલવેઝ રાઇટ્સ હિઝ હોમવર્ક ઇન અ ક્લાસ. કિરણ એટલે કેવિન હંમેશા ક્લાસની અંદર પોતાનું હોમવર્ક લખે છે. ત્રીજો પુરુષ એકવચન છે મિત્રો કેવિન અને ઓલવેઝ એટલે આપણે અહીંયા લખ્યું રાઇટ્સ. તમે પ્લેસ પણ લખી શકો કે કેવિન ઓલવેઝ પ્લેઝ અ ક્રિકેટ ઓન ધીસ ગ્રાઉન્ડ. ટૂંકમાં કૌંસમાં હોય ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્રિયા વર્ણન. ચલો આગળ. ઓપન એટલે ખોલો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પ્રક્રિયા બતાવે છે. આપણે લખી શકીએ ઓપન ધ બોક્સ ખોલો એન્ડ ટેક આઉટ એટલે બહાર કાઢો. ટેક આઉટ ધ કન્ટેન્ટ્સ એટલે ની અંદર રહેલી વસ્તુઓ. ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ કન્ટેન્ટ્સ. બોક્સ ખોલો અને તેમાં રહેલી અંદર જે વસ્તુ છે એ બહાર કાઢો. અન્ય રીતે પણ લખી શકો ઓપન ધ બુક ખોલો એન્ડ રીડ ધ યુનિટ નંબર 5 અને પાંચમું યુનિટ છે તે વાંચો. આ રીતે હમણાં ચર્ચા કરી આજ્ઞાત વાક્ય હોય મિત્રો ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કંઈક ને કંઈક પ્રક્રિયા બતાવવાની. આગળનું સેન્ટેન્સ ધ ગર્લ કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન છોકરી વ્યક્તિનું વર્ણન કરો. તો અહીંયા પણ આપણે ઉપર લખ્યું હતું એના બદલે ભૂતકાળમાં લખીએ કે ધ ગર્લ who sang a nice song. છોકરી કે જેને એક સરસ ગીત ગાયું હતું is my sister. તે મારી બહેન છે. The girl who sang a nice song is my sister. આ રીતે આપણે બતાવી શકીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરે છે. ચલો આજે મિત્રો આ વિભાગ તો છે તે આની સાથે સાથે યુનિટ 5 પણ આપીએ છીએ. એના ક્વેશ્ચન્સ ના આન્સર લખવાના રહેશે અને આ બંને વિભાગ છે એ લખીને મોકલવાના રહેશે. ચાલો મિત્રો હવે છેલ્લે આપણે પેલા વાક્યોનો અભ્યાસ કર્યો એ તમારે ગ્રામરની બુકમાં જ લખવાના રહેશે અને ત્યારબાદ યુનિટ 5 ની આપણે શરૂઆત કરીએ. આ ઉપરાંત આગળના લેક્ચરમાં આપણે યુનિટ 4 ની એક્ટિવિટી જોઈ હતી. લગભગ એ તમે બધા અભ્યાસ કર્યો હશે અને એક એસે આપ્યો હતો તાજમહાલ એ પણ તૈયાર કરી નાખ્યો હશે. એસે જેટલા પણ મિત્રો આપવામાં આવે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. ચલો યુનિટ 5 છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમવું અથવા તો એમ કહી શકાય ક્રેકર એટલે કે ફટાકડા. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતમાં આપણે જે માનીતા તહેવારો છે એમાંથી એક તહેવાર છે દીપાવલી. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇઝ નોર્થ. નોર્થ એટલે ઉત્તરમાં અને નોન એટલે જાણીતો છે.
અને જેવી રીતે આ તહેવાર એ ઉત્તરમાં દિવાળી તરીકે જાણીતો છે. ફરીથી ભારતના પ્રખ્યાત તહેવારો છે, એમાંનો એક તહેવાર દીપાવલી છે કે જે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઉજવાય છે. ઇટ ઇઝ નોન એટલે લોકો દ્વારા જાણીતો છે, માટે મિત્રો યાદ રાખજો પેસિવ વોઇસમાં વાક્ય છે. ખાલી જગ્યા પૂરવાની આવે તો ઇટ ઇઝ પછી V3 આવશે નોનું. આગળ હવે આ પાઠ છે એમાં થોડાક ઉચ્ચાર નવા આવે છે, સ્પેલિંગ, એટલે પેન્સિલ બાજુમાં રાખી ઉચ્ચાર અર્થ લખતા જજો જેથી વાક્યમાં ખ્યાલ આવી જાય બરાબર. ભાષાંતર બરાબર જોજો. There is nothing to match excitement. Excitement એટલે ઉત્તેજના, ઉત્સાહ. એના જેવું ઉત્સાહિત બીજું કંઈ નથી. When એટલે થશે જ્યારે. When એટલે જ્યારે. Crackers go off. ફટાકડા જાય છે. ક્રેકર એટલે ફટાકડા. ગો ઓફ એટલે જાય છે. ઇન ધ નાઇટ સ્કાય. નાઇટ સ્કાય એટલે રાત્રિ આકાશમાં. ફરીથી વેન ક્રેકર્સ ગો અપ ઇન ધ નાઇટ સ્કાય. ફટાકડા રાત્રિ આકાશમાં ઊંચે જાય છે. વિથ અ લાઉડ બેંગ. લાઉડ બેંગ એટલે મોટો અવાજ, વિશાળ અવાજ, ધડાકો. આપણે ફટાકડો ફૂટે જાય જે ધડાકો થાય છે એના માટે વપરાયેલો શબ્દ છે લાઉડ બેંગ. એને બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, મતલબ કે અહીંયા ચતુરાઈ ન લખી શકાય, અહીંયા તેજસ્વી જ આપણે વાપરવું પડે. ચમકે તેવું. શાવર એટલે ફુવારો, ઓફ કલર એટલે રંગોના. રંગોના તેજસ્વી ફુવારા અને વિશાળ અવાજથી. હવે આમાં ટુકડે ટુકડે આપણે ભાષાંતર જોયું. આખું વાક્ય એમ થશે કે જ્યારે ફટાકડા રાત્રિ આકાશમાં મોટા અવાજ અને રંગોના તેજસ્વી ફુવારાથી જાય છે તો એના જેવું મનમોહક અથવા તો આપણને ઉત્તેજના આપે એવું બીજું કંઈ છે નહીં. ફરીથી there is nothing to match the excitement when crackers go up in the night sky. એટલે જ્યારે ફટાકડા એ રાત્રિ આકાશમાં ઉપર જાય છે. વિથ અ લાઉડ બેંગ મોટા અવાજથી. એને બ્રિલિયન્ટ શાવર ઓફ કલર અને રંગોના તેજસ્વી ફુવારાથી. તો આખું વાક્ય એમ થશે કે જ્યારે ફટાકડા મોટા અવાજ અને રંગોના તેજસ્વી ફુવારાથી ઉપર આકાશમાં જાય છે ત્યારે એના જેવું ઉત્તેજનાવાળું અથવા ઉત્સાહિત પૂર્વક બીજું કંઈ પણ ઘટના નથી. લાઉડ બેંગ એટલે મોટો અવાજ. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર એટલે રંગોનો તેજસ્વી ફુવારો. અને ક્રેકર્સ એટલે ફટાકડા. એનું નિયરેસ્ટ મિનિંગ થશે મિત્રો ફાયર વર્ક્સ. આગળ મેની ઓફ અસ આપણામાંથી ઘણા બધા. માઇટ વન્ડર. માઇટ એટલે કદાચ, જે મે છે એનું ભૂતકાળનું રૂપ છે. મેની ઓફ અસ માઇટ વન્ડર. વન્ડર એટલે યાદ રાખજો મિત્રો વિચારવું, અને એનું નિયરેસ્ટ મિનિંગ થશે થિંક. થિંક એટલે પણ વિચારવું. આ ઉપરાંત યુનિટ 2 માં આવ્યું હતું પોન્ડર. પોન્ડર એટલે પણ વિચારવું. પેલું વાક્ય હતું ધ જજ પોન્ડર ફોર અ વાઇલ, કે જે જજ છે એને થોડા સમય સુધી વિચાર્યું, એને પ્રોક્લેમ અને પછી જાહેર કર્યું. તો પોન્ડર એટલે પણ વિચારવું. ઉપરાંત WANDR વન્ડર હોય એટલે રખડવું, ભટકવું, યાદ રાખજો. તો વન્ડર એટલે વિચારતા છે. હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. આ ફટાકડા કેવી રીતે બને છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ અને તેની અંદર શું હોય છે. ફરીથી આપણામાંના ઘણા બધા વ્યક્તિ એવું વિચારતા હશે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને તેની અંદર શું હોય છે. વોટ ગોઝ ઇનટુ ધેમ એટલે તેમાં શું હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક. ફટાકડાનું ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ના જેટલું જ રસપ્રદ હોય છે. હવે એજ ઇન્ટરેસ્ટિંગ એજ મિત્રો આવે ને એટલે ડિગ્રી કહેવાય. તો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. જ્યારે આપણે પેલા લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો એમાં એક વિભાગ આ પણ આવી શકે, કમ્પેરિંગ થિંગ્સ એટલે કે વસ્તુની સરખામણી, અથવા તો કમ્પેરિંગ પર્સન એટલે વ્યક્તિની સરખામણી. યાદ રાખજો. એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ અવાજ અને પ્રકાશ. ધે ઇમિટ. ઇમિટ એટલે બહાર ફેંકવું, તો બહાર ફેંકે છે. તો આખા વાક્યનું ભાષાંતર. ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ જેટલો તે અવાજ અને પ્રકાશ બહાર ફેંકે છે એના જેટલું જ રસપ્રદ છે. એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલે ના જેટલું જ રસપ્રદ છે. ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ જેટલો પ્રકાશ અને અવાજ તે બહાર ફેંકે છે તે. ફરી પાછું આખા વાક્યનું ભાષાંતર હું કરી જાઉં છું, બરાબર સમજજો. ભારતનો એક માનીતો તહેવાર છે દીપાવલી, કે જે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાય છે. જ્યારે ફટાકડા
મોટો અવાજ અને તેજસ્વી રંગોના તેજસ્વી ફુવારા સાથે રાત્રિ આકાશમાં ઉપર જાય છે ત્યારે એના જેટલું ઉત્સાહિત અથવા તો મજા આવે એવું બીજું કંઈ છે નહીં. આપણામાંના ઘણા લોકો વિચારતા હશે કે હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ, આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને તેની અંદર શું હોય છે. ફટાકડાનું રસાયણ અને ભૌતિક શાસ્ત્ર એ જે અવાજ અને પ્રકાશ બહાર કાઢે છે એના જેટલું જ રસપ્રદ હોય છે. ત્યારબાદ સેકન્ડ વિભાગ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ટેકનિકલી એટલે યાંત્રિક રીતે, ટેકનિકલી એટલે યાંત્રિક રીતે. પાયરોટેકનિક શબ્દ છે, પાયરોટેકનિક બરાબર ઉચ્ચાર કરજો, પાયરોટેકનિક્સ. ફટાકડાનું વિજ્ઞાન છે એટલે કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને યાંત્રિક રીતે પાયરોટેકનિક નામે ઓળખવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, જે ગ્રીક શબ્દ છે પાયર, PYR એટલે પાયર. પાયર મીનિંગ ફાયર એટલે પાયરનો મતલબ થાય છે આગ, એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ, અને ટેકનિકનો મતલબ થાય છે કળા. ફરીથી, ફટાકડાનું વિજ્ઞાન યાંત્રિક રીતે પાયરોટેકનિકના નામે ઓળખાય છે કે જે ગ્રીક શબ્દ ફાયરનો મતલબ થાય છે આગ અને ટેકનિકનો મતલબ થાય છે કળા. જ્યારે કોઈ પણ શબ્દ કોઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો હોય ત્યારે મિત્રો યાદ રાખજો ફ્રોમ વપરાય, ફ્રોમ ધ ગ્રીક, ગ્રીક દેશનો. આગળ, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ, પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થાય છે. બને ત્યાં સુધી મિત્રો ટેક્સ્ટબુક બાજુમાં રાખી અને પેન્સિલ લઈ અને જે જે ઉચ્ચાર કરીએ છીએ, અર્થ કરીએ છીએ તે લખતા જજો. પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. નોટ ઓનલી એટલે માત્ર એટલાનો જ નહીં, ફાયરવર્ક્સ એટલે ફટાકડાનો. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો પણ એનો પણ સમાવેશ થાય છે અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. હોલ રેન્જ એટલે સંપૂર્ણ શ્રેણી, રેન્જ એટલે શ્રેણી, હોલ એટલે સંપૂર્ણ. ડિવાઇસીસ, ડિવાઇસીસ એટલે અહીંયા થાય ઉપકરણ, સાધનો. મોબાઈલ તો એ ટાઈપ ઓફ ડિવાઇસ, લેપટોપ તો એ ડિવાઇસ કહેવાય, યાદ રાખજો, ડિવાઇસ. ધેટ યુઝ એટલે કે જે ઉપયોગ કરે છે સિમિલર મટીરિયલ, આવા જ પદાર્થોનો, એન્ડ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે શું થશે મિત્રો, સિદ્ધાંત, થિયરી, યાદ રાખજો. અને PAL હોય તો પાલ, આચાર્ય. ફરીથી, પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ આના જેવા જ એક સરખા મતલબ કે ફટાકડાની જેવા જ સાધનો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે તેવા પણ આખા પદાર્થોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક, ફટાકડામાં માત્ર ફાયરવર્કનો સમાવેશ, પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, પરંતુ એવા પણ ઉપકરણોની આખી શ્રેણીનો સમાવેશ થાય છે. ધેટ યુઝ કે જે ઉપયોગ કરે છે સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, એક સરખો પદાર્થ અને સિદ્ધાંતોનો. ફટાકડામાં પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ એના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતા બીજા પણ પદાર્થોની આખી શ્રેણીનો સમાવેશ થાય છે. મતલબ એવી તમામ વસ્તુ કે જે ફટાકડાની જેમ જે પદાર્થ છે એનો ઉપયોગ કરે છે અને એને ગરમ કરો એટલે એમાંથી ધુમાડો, આગ, પ્રકાશ, ગેસ, વાયુ આ બધું ઉત્પન્ન થતો હોય એ બધાનો સમાવેશ પણ આપણે પાયરોટેકનિકમાં કરી શકીએ. આગળ, હવે ક્યાંથી લઈને ક્યાં સુધી એટલે કે કઈ કઈ વર્ષ બીજા કયા ઉપકરણો છે જેનો આપણે પાયરોટેકનિકમાં સમાવેશ કરી શકીએ. તો ફ્રોમ સેફ્ટી મેચિસ, દિવાસળીની સળીથી લઈ ધેટ વે યુઝ એવરી ડે કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તે દિવાસળીની સળીથી લઈ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ સ્પેસ શટલ. સોલિડ એટલે ઘન, ફ્યુલ એટલે બળતણ, રોકેટ બુસ્ટર એટલે બુસ્ટર રોકેટ, ઓફ સ્પેસ શટલ એટલે અવકાશયાન. અવકાશયાનમાં વપરાતા ઘન બળતણ ધરાવતા બુસ્ટર રોકેટ સુધી. તો તેમાં દરરોજ આપણે જે ઉપયોગ કરીએ છીએ તે દિવાસળીની સળીથી લઈ અવકાશયાનમાં વપરાતા ઘન બળતણ ધરાવતા સોલિડ બુસ્ટર રોકેટ છે એનો પણ સમાવેશ થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ, દિવાસળીની સળી ઇઝ કન્સિડર એટલે જોવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે, નોંધવામાં આવે છે. અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક ખાસ પાયરોટેકનિક ઉપકરણ. ફરીથી, આ ઘરમાં વપરાતી જે દિવાસળીની સળી છે એને ખાસ પાયરોટેકનિકની યુક્તિ અથવા તો
ઉપકરણ ગણવામાં આવે છે એઝ કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ પાયરોટેકનિકની બધી જ અસરો ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ પાયરોટેકનિકની બધી જ અસરો હીટ એટલે ગરમી ઉષ્મા સ્મોક ધુમાડો લાઇટ પ્રકાશ ગેસ વાયુ એન્ડ સાઉન્ડ અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ તેની અંદર હાજર હોય છે. હવે અહીંયા પ્રેઝન્ટનું ક્રોસ કરીને મિત્રો લખી નાખજો એબસન્ટ ABSENT ક્યારેક પૂછાઈ શકે રાઇટ ધ ઓપોઝિટ ઓર એન્ટોનિમ્સ ઓફ પ્રેઝન્ટ કે પ્રેઝન્ટનું વિરોધી લખો તો એબસન્ટ. ઘરમાં વપરાતી દિવાસળીને એક પાયરોટેકનિકનું ખાસ ઉપકરણ ગણવામાં આવે છે કારણ કે પાયરોટેકનિકની અસરો બધી જ એમાં હાજર હોય છે. હવે મિત્રો પાયરોટેકનિકની અસર એટલે કઈ કઈ તો હીટ ઉષ્મા સ્મોક ધુમાડો લાઇટ પ્રકાશ ગેસ વાયુ એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ એની અંદર હાજર હોય છે. આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ જજો એક વખત. ફટાકડાનું વિજ્ઞાન એ પાયરોટેકનિકના નામે ઓળખાય છે કે જે ગ્રીક શબ્દ ફાયર મીન્સ આગ અને ટેકનિકનો મતલબ થાય કળા એના ઉપરથી ઉતરી આવ્યો છે. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એના જેવા જ બીજા પદાર્થ સરખા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતા બીજા સાધનોની આખી શ્રેણીનો પણ સમાવેશ થાય છે. જેમ કે આપણે દરરોજ વાપરીએ છીએ તે દિવાસળીની સળીથી લઈ અવકાશયાનમાં વપરાતા ઘન બળતણ ધરાવતા બુસ્ટર રોકેટનો સમાવેશ થાય છે. ઘરમાં વપરાતી દિવાસળીને એક પાયરોટેકનિકની ખાસ ઉપકરણ ગણવામાં આવે છે કારણ કે પાયરોટેકનિકની બધી જ અસરો ગરમી ધુમાડો પ્રકાશ વાયુ અને અવાજ એમાં હાજર હોય છે. આગળ સમ હિસ્ટોરિયન સે ધેટ હવે હિસ્ટોરિયન એટલે લખી નાખજો મિત્રો ઇતિહાસકારો. ફરીથી હિસ્ટોરિયનનો મતલબ શું થશે ઇતિહાસકારો. તેના ઉપરથી આપણે નીચે બે શબ્દો એક્સ્ટ્રા લખી નાખેલા છે એ યાદ રાખજો કારણ કે કરેક્ટ ધ એરર્સ ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાઈ શકે. હિસ્ટ્રી એટલે ઇતિહાસ હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક. કોઈ પણ સ્થળ હોય તો એના માટે હિસ્ટોરિકલ પ્લેસ વપરાય ઐતિહાસિક સ્થળ. ફરીથી ત્રણ શબ્દો હિસ્ટ્રી એટલે ઇતિહાસ હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક અને હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટોરિયન સે ધેટ કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ એટલે કે કાળો પાવડર અથવા બ્લેક પાવડર જે પાયાનો સામાન છે યુઝ ઇન ફાયરવર્ક જે ફટાકડામાં વપરાય છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા તેની શોધ ભારતમાં થઈ હતી. વોઝ ઇન્વેન્ટેડ એટલે શોધ થઈ હતી. ફરીથી આગળના 9મા ધોરણમાં આપણે લખાવ્યું હતું કોઈ પણ નવી વસ્તુ વિજ્ઞાન હોય કે કોઈ વ્યક્તિ હોય પોતાના મગજનો ઉપયોગ કરીને વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બનાવે તો એને ઇન્વેન્ટેડ કહેવામાં આવે છે. ફોનની શોધ થઈ પંખાની શોધ થઈ કાર મોબાઈલ તેના માટે ઇન્વેન્ટેડ વપરાય. પછી ડિસ્કવરી તો આપણે વાત કરી હતી કે જે વસ્તુ પૃથ્વી ઉપર હોય અને લોકોને જાણ કરે અમેરિકા ખંડ શોધાયો હાઇડ્રોજન વાયુ શોધાયો ઓક્સિજન તો એના માટે ડિસ્કવર વપરાય. અને વસ્તુ કોઈ ખોવાઈ ગઈ હોય અને એ ફરીથી મળે તો એને કહેવાય ફાઇન્ડ આઉટ. આ ત્રણ શોધ કરવું માટે શબ્દ યાદ રાખજો. નવી વસ્તુ શોધાય તો ઇન્વેન્ટ પૃથ્વી ઉપર હોય અને લોકોને જણાવે તો ડિસ્કવર અને ખોવાઈ ગયેલી વસ્તુ મળે તો ફાઇન્ડ આઉટ. કેટલાક ઇતિહાસકારોનું એવું કહેવું છે કે ફટાકડામાં વપરાતો કાચો પદાર્થ અથવા પાયાનો પદાર્થ બ્લેક પાવડર કાળો પાવડર એની શોધ એ ભારતમાં થઈ હતી. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા તેની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ ગ્રંથનું નામ છે રિટન મોર ધેન 2000 years ago જે 2000 વર્ષ પહેલા લખાયેલું હતું. અગો એટલે પહેલા 2000 એટલે 2 વર્ષ. હેઝ રિફરન્સ તેમાં ઉલ્લેખ છે અથવા સંદર્ભ છે ટુ વેપન્સ શસ્ત્રો બનાવવાનું. વેપન એટલે શસ્ત્રો થાય પણ ટુ વેપન એટલે શસ્ત્રો બનાવવું. સિમિલર જેવા ટુ ગન્સ એટલે બંદૂક એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન પ્રોજેક્ટાઇલ વેપન એટલે તોપ જેવા. ફરીથી સુક્રાંતિ જે 2000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે તેમાં આ ગન પાવડરનો ઉપયોગ બંદૂક અને તોપ જેવા ઉપકરણો અથવા તો શસ્ત્રો બનાવવાનો તેમાં ઉલ્લેખ છે. હેઝ રિફરન્સ એટલે ઉલ્લેખ છે. હાવેવર એટલે ગમે તેમ હોય
ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર, ચીનના લોકોને માનવામાં આવે છે ધ પાયોનિયર, પાયોનિયર એટલે પ્રણેતા, આગળ ચીલો ચીતરનાર, સૌથી પહેલા બનાવનાર ઓફ પાયરોટેકનિક, પાયરોટેક. આમ પણ આપણે ખબર છે મિત્રો, કાંઈ પણ નવી વસ્તુ બનાવવાની હોય એટલે સૌથી પહેલા ચીનના લોકો હોય. જોકે યુરોપના લોકો, જે ગોરા લોકો છે ભૂરિયા, એ પણ કાંઈ એનાથી પાછળ નથી. ત્યાં તમે જોઈ શકો ટેકનિકલ હોય કે કાર બનાવતી કે મોટા ભાગની કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય મિત્રો, કાં તો યુરોપની હોય તો અમેરિકાની હોય અને ત્યારબાદ ચાઇના. એટલે એવું માનવામાં આવે છે કે આ ચાઇનાના લોકો પણ આ જે ગન પાવડર છે એ બનાવવાના પ્રણેતા હતા. However, the Chinese are generally considered the pioneer of pyrotechnic. However એટલે ગમે તેમ હોય, ચીનના લોકોને પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં, સામાન્ય રીતે પ્રણેતા માનવામાં આવે છે. They are said to have developed. તેઓના માટે એવું કહેવાય છે, they are said to have developed. તેઓના માટે એવું કહેવાય છે કે બ્લેક પાવડર more than 1000 years ago, 1000 વર્ષ પહેલા. તેઓના માટે એવું કહેવાય છે કે તેઓએ 1000 વર્ષ પહેલા લગભગ આ બ્લેક પાવડરની શોધ કરી હશે. મોર ધેન 1000 years ago, 1000 વર્ષ પહેલા. ઇટ ટુક એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 200 years for the knowledge to spread એટલે ફેલાવો થવા, to the west એટલે પશ્ચિમ. આ જ્ઞાન છે એને પશ્ચિમમાં ફેલાવવા માટે લગભગ ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હશે. મતલબ કે ચીનના લોકો છે ને એ બધું મોનોપોલી વાળું જ્ઞાન ધરાવે. એ આજે પણ ઘણી બધી વસ્તુ સસ્તી કઈ રીતે બનાવે છે એ બાકીના વર્લ્ડ માટે પ્રશ્ન છે. તો હાલ અત્યારે માનવામાં આવે છે એવું કે આ લોકોએ 1000 વર્ષ પહેલા જે ગન પાવડર શોધ્યો, પછી 200 વર્ષ સુધી એ લોકો એટલી કાળજી રાખી કે એ ગન પાવડરની માહિતી અથવા તો એનો ફોર્મ્યુલા એ કેવી રીતે બનાવી શકાય એ કોઈ જાણી જાય નહીં. તો એના માટેનું વાક્ય છે It took at least 200 years for the knowledge to spread to the west. કે આનું જ્ઞાન પશ્ચિમમાં ફેલાઈ જાય એ માટે ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. And it was only 1242, 542 ઈસવીસન હતી, that an English monk એટલે સાધુ, એક બ્રિટિશનો સાધુ હતો રોજર બેકન, રિવીલ જાણી ગયો ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર બનાવવાની ફોર્મ્યુલા અથવા થિયરી. અને તે ઈસવીસન 1242 હતું કે જ્યારે એક ઇંગ્લિશ સાધુ અથવા બ્રિટિશ સાધુ રોજર બેકન તે આ બ્લેક પાવડર કેવી રીતે બનાવાય તેની ફોર્મ્યુલા જાણી ગયો. રિવેલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર બનાવવાની થિયરી જાણી ગયો. ઈ કન્સિડર તેને જોયું, ઇટ આ બાબતને અથવા આને સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, ડેન્જરસ એટલે ખતરનાક, ભયાનક, અને સબસ્ટન્સ એટલે પદાર્થ. તેને આ પદાર્થને એટલો બધો ખતરનાક જોયો, ભયાનક જોયો, ધેટ કે હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં. મતલબ તેને લાગ્યું કે આ પદાર્થ એ એટલો બધો ભયાનક છે કે દરેક વ્યક્તિને એની માહિતી આપવી એ યોગ્ય છે નહીં. તેથી હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, તેથી તેને આ આખી થિયરી છે એ સાંકેતિક ભાષામાં લખી. મતલબ મિત્રો આ તે સમય હતો કે જ્યારે યુદ્ધ છે એ તીર કામઠા, તલવારથી, ભાલાથી એ બધાથી લડવામાં આવતા. હવે ગન પાવડરની શોધ થઈ એટલે સ્વાભાવિક રીતે બંદૂક અને તોપ, ટૂંકમાં જે વ્યક્તિ પાસે બંદૂક અને તોપ હોય સ્વાભાવિક રીતે યુદ્ધમાં એનો જ વિજય થવાનો હોય. એટલે ચીનના લોકોએ લગભગ 200 વર્ષ સુધી આ જ્ઞાન કોઈને આપ્યું નહીં. પરંતુ બ્રિટનના લોકો, તમને ખ્યાલ છે મિત્રો, એ કોઈને કોઈ જગ્યાએ રખડવા ભટકવા માટે તૈયાર હતા અને અલગ અલગ જગ્યાએ જઈ અને ત્યાંનું જ્ઞાન કે નોલેજ પોતે જાણી જાય. અને આનું જ કારણ છે બ્રિટિશ લોકોએ સૌપ્રથમ આ દારૂગોળો એના હાથમાં આવી ગયો અને જેને કારણે બાકીનો ઇતિહાસ મિત્રો તમને ખ્યાલ છે કે વિશ્વનું લગભગ એમ કહી શકાય કે મોટા ભાગનો પ્રદેશ એક સમયે બ્રિટિશ શાસનની નીચે હતો. તો એક સામાન્ય એવો પદાર્થ એ વિશ્વના ઇતિહાસમાં કેવો ફાળો આપે છે, તો ઇતિહાસ ઘડવામાં કેવો એનો મહત્વનું યોગદાન હોય છે તે એક આ ગન પાવડર અથવા બ્લેક પાવડરનું ઉદાહરણ છે. He considered it such a dangerous substance. તેને આ પદાર્થને એટલો બધો સખત ભયાનક જોયો કે આ વસ્તુ એને કોડ લેંગ્વેજમાં લખી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે અહીંયા સુધી આટલું જ. હવે આજે હોમવર્કમાં એક તો પેલું જે આપ્યું તે શરૂઆતના વાક્યો એ તૈયાર કરવાનું અને સાથે અહીંયા આપણે પ્રશ્નો આપીએ તે પૂરા કરવાના રહેશે. અસ્તુ.